વડોદરા શહેરના વિકાસને નવી દિશા આપવા માટે સહિયારો પ્રયોગ સહિયારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। અર્બન ઇન્ફ્રા સમિટ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા અને તેઓએ ઉદ્ઘાટન કરાવ્યું છે। વડોદરામાં યોજાયેલ અર્બન ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ ખાનગી એજન્સીઓના સહયોગથી યોજાઈ છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા છે। આ સમિટમાં વિધાનસભાના મુખ્ય દંડક, ધારાસભ્યો, મેયર, મ્યુનિસિપલ કમિશનર, બીજેપી શહેર પ્રમુખ સહિત વિવિધ વિષયના નિષ્ણાંતો અને મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના અર્બન ડેવલપમેન્ટ વર્ષની ઉજવણી અંતર્ગત શહેરના વિકાસ આ કાર્યશાળા જરૂરી છે। વડોદરા અર્બન ઇન્ફ્રા સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેઓ કહી રહ્યા છે કે વરસાદની સિઝન હોય, વિશ્વામિત્રી યાદ આવે છે, પણ હવે એવું લાગે છે કે હવે વાંધો નથી, પરંતુ આવતા વર્ષ સુધી વિશ્વામિત્રીનું કામ પૂરું થઈ જશે। કુદરત સામે ક્યારે બાથ ન ભીડી શકાય ત્યારે સાથે લઈને ચાલવું પડશે। વિકાસ કરવો હોય તો પર્યાવરણની જાળવણી પણ કરવી પડશે। પીએમ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે વિશ્વમાં ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની રહ્યા છે, ત્યારે પાકિસ્તાન સાથે પહેલા બાદ ભીડતા હતા, હવે અમેરિકા સાથે બાદ ભીડી રહ્યા છે। 30,000 કરોડના બજેટ પર હાલ અત્યારે શહેરના વિકાસના કામો પહોંચ્યા છે। રોડ રસ્તા પહોળા કરી દેવાથી શહેરનો વિકાસ નથી થઈ જવાનો। ગાયકવાડની નગરી છે, ગાયકવાડી શાસન પાસેથી ઘણું શીખવા જેવું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ अंतर्गत विशेष माहिती। रिस्पेक्टेड चीफ मिनिस्टर, IAS ऑफिसर्स, बिजनेस लीडर्स एंड एजुकेशनिस्ट, मेरा नाम गौरी शार्दुल है और मैं उर्मी में क्लास 10 में पढ़ाई करती हूँ। आज यहाँ बोलने का मौका मिला, ये मेरे एक सपने जैसा है। पहले मैं थैंक यू बोलना चाहूँगी कि हमारे प्राइम मिनिस्टर और गुजरात के चीफ मिनिस्टर के टाइम पे जो बदलाव आए, जैसे स्पेशल एग्जामिनेशन फैसिलिटीज़, स्क्राइब के अरेंजमेंट और एक्सेसिबल स्टडी मटेरियल्स, और अब तो कुछ बच्चे कंप्यूटर पे भी एग्ज़ाम दे सकते हैं। इससे हमको बहुत एम्पावर्ड फील होता है। पर समावेशी समाज का सपना ये ख़त्म नहीं होना चाहिए। हमारे पब्लिक ट्रांसपोर्ट्स और इंक्लूसिव होने चाहिए, जैसे लो फॉर पब्लिक बसेस, बैरियरलेस मेट्रो स्टेशन, सेफ साइकिल ट्रैक्स और विजुअली इम्पेयर्ड के लिए टेक्टाइल पेविंग। इन सब से हम और इजीली एक्सेस कर सकते हैं और कॉन्फिडेंटली घूम सकते हैं। पब्लिक स्पेसेस में भी रैम्प्स, बेंचेस और यूनिवर्सिटी। વડોદરાના મીડિયાના મિત્રોને આભાર। આપને આમંત્રણને માન આપીને આપ લોકો અહીંયા પધાર્યા છો કોન્ક્લેવમાં। એનું પૂરું લાભ લઈને પણ જવા માટે હું આપને વિનંતી કરીશ। આ વડોદરાની પહેલી વખત અમે અર્બન કોન્ક્લેવ કરી રહ્યા છે, જે નોર્મલી વાઇબ્રન્ટ ગુજરાત સૌથી મોટું જે કોન્ક્લેવ છે ઇન્ડિયામાં, અને આ વખતે રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ પણ ગાંધીનગરમાં કરવામાં આવ્યું। આની અનુલક્ષમાં અર્બન ડેવલપમેન્ટ યરનું ભાગરૂપે અહીંયા અર્બન કોન્ક્લેવ વડોદરા અમે પહેલીવાર કરી રહ્યા છે। આમાં લગભગ સિટીની સુખાકારી માટે વડોદરાવાસીઓ, દેશભરના જે એક્સપર્ટ્સ, રાજ્યના એક્સપર્ટ્સ, ઇન્ટરનેશનલ એક્સપર્ટ્સ બધા અહીંયા પધાર્યા છે। એ આજે 6 સેશન્સ સવારથી સાંજ સુધી મંથન થવાના છે। વડોદરાની વિકાસ 2047માં વિકસિત ભારત અને વિકસિત ગુજરાતને સાથે આપણા વિઝન કેવી રીતે જોડવું જોઈએ એના ઉપર મંથન થશે। એક્સપર્ટ ઓપિનિયન્સનું નોટ કરવામાં આવશે, એની પેપર આઉટકમ્સ પણ કરવામાં આવશે। છેલ્લે એક વ્હાઇટ પેપર પણ અમે બનાવીને રાજ્ય સરકારના જે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન છે, ગ્રીટ, જે રીતનું નીતિ આયોગ ભારત સરકાર માટે છે, ગુજરાત માટે ગ્રીટ છે, જે ગુજરાતની વિકાસ ગાથાની પ્લાન અત્યારે બનાવી રહ્યા છે। જે રીતનું સુરત, અમદાવાદ ગ્રોથ મશીન્સ થઈ રહ્યા છે, વડોદરાને પણ ગ્રોથ બનાવવા માટે આ વ્હાઇટ પેપરમાંથી જે આઉટકમ્સ આવશે એ, અને વડોદરા મહાનગરપાલિકાનું જે અર્બન ડેવલપમેન્ટ યરનું જે થીમ છે એના આધારે અમે આને આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે। પછી ગ્રીટ દ્વારા માન્ય રાજ્ય સરકારને રજૂ કરીને વડોદરાની 2047 સુધીનું રોડ મેપ, એમાં કયા વસ્તુઓ, કયા એલિમેન્ટ્સ હોવું જોઈએ, ક્લાઇમેટ રેસિલિયન્ટ હોવું જોઈએ, વિકસિત હોવું જોઈએ, GDCR કમ્પ્લાયન્ટ હોવું જોઈએ, રિંગ રોડને ટચ કરીને તમામ વિકાસ કામો હોવું જોઈએ, બેટર સેનિટેશન અને વોટર સપ્લાયઝ, બેટર ક્લેનલીનેસ, એટલે તમામ અલગ અલગ વસ્તુઓની વેગ આપવામાં હવે નક્કી કર્યું છે। એટલે આ મંથનને આઉટકમ્સ આવનારા દિવસોમાં વડોદરા માટે હેરિટેજ જે છે અને ફ્યુચર રેડી પણ અમે કરવા માંગીએ છીએ। એ બાબતમાં તમામ મંથન થવાના છે। મુખ્યમંત્રી પણ આવ્યા, એમને પણ માર્ગદર્શન આપ્યું, એમનું માર્ગદર્શન કેટલું ઉપયોગી થશે? ઓફકોર્સ માન્ય મુખ્યમંત્રી શ્રી આખા રાજ્યને જ્યારે લીડરશિપ આપતા હોય અને માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશને લીડરશિપ આપતા હોય, એમની હાજરી વડોદરા માટે બહુ મહત્ત્વપૂર્ણ છે। એમની માર્ગદર્શન હેઠળ સ્વર્ણિમ જયંતિ કામ અને અમૃતના કામ અને VMCનું પણ તમામ કામો આગળ લઈ જવા માટે માંગીએ છીએ। એટલે જે રીતનું માન્ય મુખ્યમંત્રીશ્રીએ કીધું, અમે નાના વસ્તુઓથી ઉપર ઉઠીને સિટીની વિકાસ માટે તમામ મળીને કામ નક્કી કરવું જોઈએ। ફક્ત VMCનું જ કામ નથી, VMC સાથે અહીંયા લોકલ એક્સપર્ટ્સ, પ્રાઇવેટ પાર્ટનર્સ, યુનિવર્સિટીઝ તમામની એક ઓપિનિયન પણ લઈને આ સાહેબે જે કીધું આ રીતનું માર્ગદર્શન લઈને આગળ વધવાનું અમે બહુ ઉપયોગી રહેશે। જોઈએ છે આજનો દિવસ સફળપૂર્વક રહેશે, આના આધારે અમે આવનારા કાર્યક્રમ તમામ અમે આગળ કરીશું।
હેરિટેજના સેશન લાસ્ટ સેશન છે. અમે હેરિટેજ વડોદરા સિટીને બનાવનાર રાજવી પરિવાર તરફથી પણ પ્રતિનિધિઓ આવવાના છે. આજે રાની થોડા આઉટ ઓફ ટાઉન છે એટલે રાધિકા રાજે ઇઝ કમિંગ હિયર. એટલે જે સિટીને બનાવ્યા પરિવારને પણ અમે સાથે રાખીને અને આગળ લઈ જવા માટે માંગીએ છીએ. એમની પણ ખૂબ ચિંતા છે સિટીને હેરિટેજને કન્ઝર્વ કરવા માટે. એમાં અલગ અલગ એક્સપર્ટ્સને પણ બોલાવ્યા છે, પ્લાનર્સને પણ બોલાવ્યા છે. એટલે વડોદરાની જે હેરિટેજને કન્ઝર્વ કરવાનું અને ફ્યુચર ડેવલપમેન્ટ એને સાથે કેવી રીતે કરવું એ અલ્ટિમેટ ફાઇનલ સેશન છે. એના ઉપર પણ મંથન થવાના છે. એટલે જે રીતનું અલગ અલગ જે લાલકોટ છે, ન્યાય મંદિર છે, સુરસાગર છે, અલગ અલગ ગેટ્સ છે, એ બધાને કન્ઝર્વ કરવા માટે તમામના એક્સપર્ટ્સને ઓપિનિયન પણ લેશું. આવનારા દિવસોમાં ટાટા ટ્રસ્ટને પણ બોલાવીએ છીએ, જે સૌથી દુનિયાના મોટી ટ્રસ્ટ છે જે હેરિટેજ કોન્ઝર્વેશનમાં કામ કરી રહ્યા છે. અલગ અલગ અર્બન પ્લાનર્સને પણ બોલાવ્યા છે. રાજવી પરિવારને પણ સાથે રાખીને આગળના પ્લાન અમે બનાવીશું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સહકાર અને વિઝનથી આજે વડોદરા મહાનગરપાલિકા અને ઇલેટ્સ ટેકનો મીડિયાના સંયુક્ત પ્રયાસોથી આજે અર્બન ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું હોટલ હયાત ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આજના પ્રસંગમાં ખાસ કરી અને આપણા સૌના લોકલાડીલા મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી. ખાસ કરીને ભારત જ્યારે આખી દુનિયાનું સૌથી યુવાન કન્ટ્રી છે ત્યારે ભારતના યુવાનોને પોતાની ટેલેન્ટ બતાડવાનો મોકો મળે, સાથે સાથે જોબ સિકરના બદલે જોબ ગીવર બને, સારું એજ્યુકેશન મળે, બધા યુવાનોને એમ્પ્લોયમેન્ટની તક મળે, એ આશયથી વધુ સ્પીડ અને સ્કિલથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય, ઇનોવેશનનો ઉપયોગ થાય, જેથી કરીને જે મુખ્ય 4 આધાર બિંદુઓ છે કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે કે સૌથી યુવા કન્ટ્રી, એવી જ રીતે ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરી અને સારું ગવર્નન્સ, ડીકાર્બોનાઇઝેશન કરીને કાર્બનનું એમિશન ઘટે અને 2070 સુધીમાં નેટ ઝીરો ભારત બને, અને ડી ગ્લોબલાઇઝેશન એટલે બીજા દેશની વસ્તુઓ કરતાં સ્વદેશી વસ્તુ પર વધુ આપણે નિર્ભર થઈએ અને સ્ટેપ વાઇઝ મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલના નારાને વધુ મજબૂત બનાવીએ. સાચા અર્થમાં કુદરતનું રક્ષણ કરી અને ગ્રીન એનર્જીનો ઉપયોગ કરી કાર્બન એમિશન ઘટાડી અને વડોદરા સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને, સસ્ટેનેબલ બને, ડિઝાસ્ટર પ્રૂફ બને અને કહી શકાય કે ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય. એ માટે અલગ અલગ ટોપિકો પર આજે વિચાર વિમર્શ કરવામાં આવશે. વડોદરા શહેરના જે સિટી પ્લાનરો છે, જે અર્બન પ્લાનરો છે, જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે, બિલ્ડરો છે, એજ્યુકેશનિસ્ટ છે, એન્વાયરમેન્ટાલિસ્ટ છે, તમામ અધિકારીઓ, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે આ સમિટમાં હાજર છે. બધા મનોમંથન કરી અને વડોદરા આવનારા સમયમાં સાચા અર્થમાં આપણે આવનારી પેઢીને એક રેઝિલિયન્ટ, ક્લાઇમેટ રેઝિલિયન્ટ સિટી, ડિઝાસ્ટર પ્રૂફ સિટી અને ઇઝ ઓફ લિવિંગવાળું સિટી, જેની હેપીનેસ ઇન્ડેક્સ સારી હોય, સિટીઝન એન્ગેજમેન્ટ સારું હોય, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય, એ દિશામાં વિચાર વિમર્શ કરી અને એની બ્લુપ્રિન્ટ બનાવવાનું આયોજન છે, જેના આધારે વડોદરા શહેરના આગામી પ્રોજેક્ટો કરવામાં આવશે અને 2047નું વિઝન અને 2070નું વિઝન ધ્યાનમાં રાખીને તમામ પ્રોજેક્ટોની ડિઝાઇનિંગ કરવામાં આવશે. આજની જે આપણી અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન કોન્ફરન્સ જે આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ઇનોગ્રેટ કરી, એમાં ખૂબ જ સારા મુદ્દા લેવાયા છે. નવરચના યુનિવર્સિટી દ્વારા જે સ્પોન્સર કરેલી આ કોન્ફરન્સમાં નવરચના યુનિવર્સિટીનું બી સારું યોગદાન છે અને આપણે સૌ પોલિટિકલ વિંગ, સિવિક બોડી, ઇન્ડસ્ટ્રી હેડ્સ, એકેડેમિક હેડ્સ અને એડમિનિસ્ટ્રેટિવ વિંગ, આ બધા ભેગા થઈ અને એક સારો પ્લાન, વિઝન પ્લાન બનાવીએ અને દર 3 વર્ષે એના ઇમ્પ્લિમેન્ટેબલ માઇલસ્ટોન્સ નક્કી કરી અને આપણે પ્રગતિ તરફ વધીએ, વડોદરાને હજી સ્વચ્છ, હજી સારું, ઇન્ક્લુઝિવ, ગ્રીન, સ્માર્ટ અને સસ્ટેનેબલ બનાવીએ, એવી આ કોન્ફરન્સ દ્વારા પ્રક્રિયા થાય એવી મને ચોક્કસ વિશ્વાસ છે. હોઈ શકે પણ દરેક વસ્તુ એમાં નથી હતી. સ્વચ્છતા રાખવી હોય તો એમાં આપણે જોડે જ જવું પડે.
આપણી વ્યવસ્થા તંત્ર સાથે જોડાવવું જ પડે. પબ્લિક જોડાઈ જાય એટલે ઓટોમેટિક સ્વચ્છતા રહેતું થઈ જાય. આજે ઘણું સારું રહે છે એવું મને લાગે છે. અમે આવીએ તારની વાત નથી, હું તમને બધાને પૂછું કે બરોબર રહે છે ને બરોડા? સ્વચ્છ રહે છે? જરા જોરથી હા બોલો તો ખબર પડે ને. હા તો બરોબર છે. હજુ અમુક વસ્તુ આમ અંદર હાર્ટીલી હા નથી આવતી, હું બોલું છું એટલે હજુ આપણે થોડુંક મહેનત કરવી જોઈએ. પબ્લિકનો અવાજ આપણને પહોંચવો જ જોઈએ. સંવેદનશીલ સરકાર કોને કહેવાય? કે પબ્લિકનો અવાજ પહોંચે કે ભાઈ અત્યારે હજુ ખોખારીને હા નથી આવતી એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી હશે એ દૂર કરવાની. આપણે એને નેગેટિવ તરફ લઈ જવાની વાત જ નથી. હું હંમેશા કહું કે ભાઈ જેટલું આપણે પ્રેસ મીડિયાના મિત્રો કોઈ પણ આજે કેટલી મહેનત, આજે જે વરસાદ પડે, વરસાદ આવે, તોફાન આવે, વાવાઝોડા આવે, પ્રેસ મીડિયાના મિત્રો છે ક્યાંની ક્યાં એમની પોતાનું જીવનું જોખમ થઈ જાય એવા ત્યાંથી જઈને સમાચાર લાવે અને આપણે સમાચારને કહીએ કે આ તો નેગેટિવ છે અને નેગેટિવ સમાચાર. આવું હતું હશે? એની ઉપર એક્શન લેવું પડે. ભાઈ જુઓ ક્યાં ગાડી છે, કેવી રીતે છે કે એ લોકો પહોંચી શકે તો સરકાર કેમ ના પહોંચી શકે? પોઝિટિવ કે લઈને આગળ વધવું છે અને તો જ આપણે કામ સારું કરી શકીશું. નાનામાં નાની વસ્તુમાં સંવેદના. અને હવે પબ્લિક જાગૃતતા વધતી જ જવાની છે, દિવસે દિવસે વધતી જવાની છે. એટલે તંત્રએ પણ એ રીતે જ કામ કરવું પડે કે ભાઈ દરેકે દરેક જે કામ કરો એ તમે 100% કરો, સારું કરો. એક કામ બે કામ ઓછા થાય, ફરીથી કહું છું કે એમાં કોઈ તકલીફ નથી, બીજા વર્ષે થશે. પણ જે કર્યું છે 100%, એ કામ 100% થવું જોઈએ. અને તો જ આપણે રિફોર્મ જે કરવા માગીએ છીએ, જે અર્બન ડેવલપમેન્ટ કરવા માગીએ છીએ, અર્બનમાં આગળ વધવા માગીએ છીએ સારી રીતે. કારણ કે આપણા સિટીઝ અત્યારે આર્થિક અર્થતંત્રનું મેઇન સેન્ટર બનવું જોઈએ અને એને માટે લોકોની દોડ છે શહેર તરફ. 2005માં માનનીય વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું અને ત્યારે આ નાની મોટી મેં જે પહેલા મુશ્કેલી કીધી એમાંથી બહાર એમને બી મગજમાં આવી ગયું અને એમણે એ વખતે 2005માં શહેરી વિકાસ વર્ષ કર્યું ને આ નાની મોટી ફાઇનાન્શિયલ કે ભાઈ કોઈ પણ કામ પૈસાના જોરે કે પૈસાના અભાવે ના રોકાય એના માટેનો એમનો પ્રયત્ન 2005માં શરૂ કર્યો. આપણે આજે 2025 20 વર્ષ પછી એની સક્સેસતાના આધારે 2025માં આપણે આ વખતે 24,000 કરોડનું, ગયા વર્ષે કદાચ બજેટ 24,000 કે 25,000 કરોડની આજુબાજુ હતું. આ વખતે આપણે 30,000 કરોડ રૂપિયાનું શહેરી વિકાસ વર્ષનું બજેટ છે. એટલે નાની મોટી મુશ્કેલીઓ ના જ રહેવી જોઈએ એ પ્રમાણેનું દરેકે દરેક પાણીની વ્યવસ્થા હોય, ગટર લાઇનની વ્યવસ્થા હોય, કચરા નિકાલની વ્યવસ્થા હોય, રિસાયકલિંગની પણ એટલી ને એટલી વ્યવસ્થા થવી જોઈએ. રિફોર્મ પણ એટલા જ જરૂરી છે, બધા જ કરવાના છે આપણે બધાએ, પણ બધા સાથે મળીને કરવા છે. રોડ રસ્તા એકલા પહોળા કરી નાખવાથી ડેવલપમેન્ટ નથી થઈ જવાનું. આપણા બધાની અવેરનેસ જેટલી ને જેટલી વધતી જશે, આપણે કેવી રીતે વધવું છે, કેવી રીતે આગળ વધવું છે. તો ગાયકવાડ નગરી છે, ઘણા બધા ઉદાહરણ એમની પાસેથી આપણને શીખવા મળેલા છે. આપણી સંસ્કૃતિમાંથી પણ આપણને શીખવા મળેલા છે. તો એને પણ આપણે મજબૂત રીતે ઉપયોગ, આપણું તો માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે વિરાસત બી અને વિકાસ બી. વિરાસત આપણી સંસ્કૃતિનો મજબૂત પાયો પકડી રાખીને આગળ વધવાનું, એને છોડી દઈને આગળ નથી વધવાનું. મિશન લાઈફમાં એ જ છે મેઇન કે આપણી રોજબરોજની જિંદગીમાં આપણે પર્યાવરણની જાળવણી સાથે કેવી રીતે જીવી શકીએ. સવારે ઉઠીએ તે સાથે સૂઈ જઈએ ત્યાં સુધી પર્યાવરણની જાળવણી કેવી રીતે રખાય. પાણી બચાવવું એ પણ આપણી પર્યાવરણની જાળવણી છે. ઇલેક્ટ્રિસિટી બચાવી એ પણ પર્યાવરણની જાળવણી છે. નેટ ઝીરો તરફ આપણે જવાની વાત છે, એની જ વાત છે. કાર્બન ઉત્સર્જન ઘટે જેટલી લાઇટ ઓછી વપરાય. પણ ક્યાંક ને ક્યાંક આપણને એમ છે કે આપણે ક્યાં આગાડી
આપણને એમ છે કે સૈન્ય જે છે એ કામ કરી શકે દેશ માટે, આપણે શું કામ કરી શકીએ? આઝાદી માટે તો આપણે કામ કરવાનું આવ્યું નથી, મરવાની વાત જ નથી. હવે દેશ માટે જીવવા માટેની વાત છે. દેશ માટે જીવવું છે એ માન્ય વડાપ્રધાન શ્રી કે ભાઈ રાષ્ટ્ર પ્રથમ એ ભાવના આપણામાં આવવી જોઈએ. આપણે જ્યાં હોઈએ ત્યાં આપણા ગામને મજબૂત કરીશું તો એ રાષ્ટ્રને અર્પણ જ છે. જ્યાં હોઈએ ત્યાં કેવી રીતે મદદરૂપ થવાય, પાણી બચાવીને થઈ શકાય, ઝાડ ઉગાડીને થઈ શકાય, પાણી જમીનમાં ઉતારીને મદદરૂપ થઈ શકાય, લાઇટનો વપરાશ ઓછો કરીને કરી શકાય. જે રીતે આપણે કરી શકતા હોય એ રીતે કરવું જોઈએ. અને તો જ આપણે જે અર્બન ડેવલપમેન્ટની જે વાત છે કે ભાઈ અર્બનને સ્ટ્રેન્થન કરવા માટે પણ મગજમાં બધી જ વસ્તુ રાખવી પડશે. નહીં તો કેટલો વિસ્તાર વધારતા જશો આપણે, કેટલો વિસ્તાર વધારતા જઈશું. પણ જ્યાં છીએ ત્યાં મજબૂતી રીતે સ્માર્ટ સસ્ટેનેબલ ટેકનોલોજીનો ઉપયોગ, ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરાય જ. ગુડ ગવર્નન્સ માટે ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે કરવો જ જોઈએ. અને એ જો બધો કરીશું તો જ જે માન્ય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત માટેનું સપનું છે એ વિકસિત ભારત માટે સારી રીતે આપણે આગળ વધી શકીશું. આજે સ્થાનિક મેં કીધું એમ જ આપણા શહેરોની આયોજનમાં હંમેશા સ્થાનિક લોકોની જરૂરિયાતને અગ્રતા આપીને ડેવલપમેન્ટ પ્લાન આપણે બનાવીશું. આજે મને લાગે છે 6 સેશન છે દરેક જુદા જુદા વિષયો ઉપર, અને એ વિષયો મને હમણાં આપ્યા છે પણ ખૂબ સારા બધા વિષયો છે. સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ફોર ફ્યુચર સિટીઝ. પછી બીજો છે મ્યુનિસિપલ ફાઇનાન્સ એન્ડ હાઉસિંગ ફોર ઓલ, resilient and sustainable urban ecosystem, strengthening new municipal corporation, અને છઠ્ઠો છે અર્બન હેરિટેજ ટુરિઝમ અને નોલેજ ઇકોનોમી. 6 સબ્જેક્ટ ખૂબ સારા સબ્જેક્ટ છે અને મને લાગે છે ત્યાં સુધી આ 6 સબ્જેક્ટ ઉપર ચર્ચા થશે તો આપણને જે 2047માં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે તો વિકસિત ગુજરાત માટે આપણને ખૂબ ઉપયોગી નીવડશે. અને આ આયોજન બદલ હું કમિશનર, મેયર અને એમની ટીમ અહીંયા આવીએ એટલે વરસાદ અને વરસાદની સિઝન હોય એટલે બધા એને વિશ્વામિત્રી યાદ તો આવે જ, એમાં કોઈ આપણે કોઈને કહીએ તો જ યાદ આવે એવું છે નહીં. પણ આ વખતે એવું લાગે છે કે હવે બહુ વાંધો નહીં આવે, થોડું ઘણું કામ બાકી હશે તો એ કામે પૂરું થઈ જશે હવે આવતા વર્ષ સુધીમાં. વચ્ચે કંઈ અહીંયા હમણાં બોલતા હતા કે કુદરતની સામે બાથ ભીડવા તૈયાર છે, એવું તમે બધાએ સાંભળ્યું હશે. કુદરત સામે બાથ ના ભીડાય કોદાળો, કુદરત સામે બાથ ના ભીડાય. કુદરતનું સંરક્ષણ કરીને આપણે આગળ કેવી રીતે વધીએ. માનનીય વડાપ્રધાન શ્રી બેક ટુ બેઝિક કે નેચરને સંરક્ષણ કરીને કેવી રીતે આગળ વધાય એનો પ્રયત્ન છે. આ ગ્લોબલ વોર્મિંગ એના કારણે જ છે કે ભાઈ આપણે નેચરનું ધ્યાન જ નથી રાખ્યું. વિકાસ ડેવલપમેન્ટ કરવું છે, આપણે ઔદ્યોગિક રીતે આગળ વધવું છે, પણ પર્યાવરણની જાળવણી સાથે. પર્યાવરણની જો જાળવણી નહીં રાખીએ તો ફરી પાછી એની જ ઉપાધિ કે ભાઈ કોવિડ વખતે બધાને ખબર પડી ગઈ કે ઓક્સિજનની શું વેલ્યુ છે. પૈસા હોય તોય ઓક્સિજન મળ્યો નહીં અને પૈસા મૂકીને જવું પડ્યું. એટલે કુદરત અને કુદરતની વેલ્યુ અંકાય એવી નથી, એનું માવજત કરીને જ આગળ વધાય એવું છે. અને એ જ વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સુધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આગળ વધવું હશે તો આપણે આ નાના નાના મુદ્દા દરેકે દરેક, પછી એક પેડ માં કે નામ હોય, કેચ ધ રેન હોય, સ્વદેશી હોય,
બધી જ વસ્તુનું ધ્યાન રાખીને આગળ વધીશું તો જ આપણે મજબૂતાઈથી આગળ વધીએ. સસ્ટેનેબલ એટલે આપણે જે એક વખત આગળ વધ્યા તો પાછું નથી પડવું, એનું આપણે આગળ વધવા માંગીએ છીએ, એ રીતે આગળ વધવા માંગીએ છીએ અને એના માટેનો પ્રયત્ન માન્ય વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે. અને આપણે બધાને એક વિશ્વાસ બેઠો છે હવે અત્યારે કે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણું અર્થતંત્ર ત્રીજી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે, ત્રીજી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. અને કયા સમયે આપણી પાસે સમય પારખું જેને કહેવાય કે સમયની શું માંગ છે અને સમયે પરિવર્તન કેવી રીતે લાવી શકાય, કે સમયની જરૂરિયાત, પ્રજાજનોની જરૂરિયાત, પ્રજાજનોના નાનામાં નાના માણસને, છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય, એના માટેનો હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે. અને અત્યારે છેલ્લામાં છેલ્લું એનું ઉત્તમ ઉદાહરણ જીએસટીમાં રિફોર્મ છે કે ભાઈ અત્યારે જરૂરિયાત છે તો એ પ્રમાણે પહેલા આપણે કોની સાથે બાદ ભીડતા હતા અને આજે કોની સાથે બાદ ભીડી શક્યા, કે ભાઈ પહેલા આપણે પાકિસ્તાન સીમિત કરતા હતા, આજે અમેરિકા સાથે બાદ ભીડીને આગળ વધી ગયા આપણે. આ કોઈ ઓછી તાકાત નથી, આ તાકાત આપણા બધાની તાકાત મળીને માનનીય વડાપ્રધાનશ્રીના તાકાત આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રી તાકાતથી આગળ વધે છે અને હર હંમેશ કહે છે કે મારી તાકાત શું, તો મારા 140 કરોડ દેશવાસીઓ મારી તાકાત છે. અને તો જ વધાય. દરેકે દરેક આપણે અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની વાત છે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે છેલ્લા કેટલાય વર્ષોથી તમે જોતા હશો તો કોર્પોરેશન અને કોર્પોરેશનની કામગીરી ફક્ત ને ફક્ત નાની મોટી ફરિયાદ જેને કહી શકાય તો એ ગટર, પાણી, રોડ રસ્તા, લાઇટ સુધી સીમિત રહી જતી હતી અને એની અંદર કામ કરવાની એ મુશ્કેલી પડતી હતી. એની અંદર કામ કરવાની અહીંયા આગળ ઘણા બધા મારાથી એ સિનિયર બેઠા છે જેણે કોર્પોરેશન જોયું છે અને કોર્પોરેશનનું કામે જોયું છે કે ભાઈ કોર્પોરેશનમાં મેઇન હોલ બનાવવો હોય ને મેઇન હોલના 10,000 રૂપિયા ખર્ચવા હોય તોય તમારે મહિનો 2 મહિના લાગી જાય એ પરિસ્થિતિ હતી. મેઇન હોલ, ગટરનું ઢાંકણું બદલવું હોય તોય કેટલી વાર લાગતી હતી એ આપણને ખબર છે. અને એ પરિસ્થિતિમાંથી આજે આપણે બધા બહાર નીકળી અને દરેકે દરેક ક્ષેત્રે, ત્યારે કે કોર્પોરેશન અને કોર્પોરેશન આજે હોસ્પિટલ ચલાવતી થઈ, કોર્પોરેશન આજે સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ ચલાવતી થઈ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચલાવતા થયા, બાગ બગીચા બનાવતા થયા. આ બધા જ ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ થકી આગળ વધવા માટે સિવિલ સેન્સ બી વધતી જ ગઈ છે કે પબ્લિકનું હંમેશા પાર્ટનરશિપ આપણી સાથે, ગવર્નન્સની સાથે પબ્લિક પાર્ટનરશિપ થવી જ જોઈએ. અને પીપીપી મોડલ એ જ છે કે દરેકે દરેક ક્ષેત્રે જો પબ્લિક અંદર ઇન્વોલ્વ થાય, પૈસાની વાત જ નથી એની અંદર, દરેક વસ્તુમાં પૈસા આવતા નથી. આપણને ખબર છે કે દરેક વસ્તુ પૈસા પ્રજાજનો માટે